આ 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જે આપ્યું છે એની અંદરથી તો ખેડૂતને જેટલું નુકસાન ગયું એનું કઈ થાય એમ નથી। હેમંતભાઈ અને સામંતભાઈ બધાએ કીધું કે ભાઈ આનાથી 1 વર્ષનો ભૂકો આવે। આ અનેક ખેડૂતોના દીકરા દીકરીઓ અમદાવાદમાં રાજકોટમાં વડોદરામાં ભણે છે, એની ફી ભરવાના પૈસા ક્યાં? આ રાહત પેકેજ થી ફી ભરાઈ જાહે? ઘણાના ઘરમાં માંદગીનો ખાટલો છે, દવાખાનાનું બિલ આવી ચડ્યું છે, ક્યાં કરશું? કેટલાય ખેડૂતોએ આ વખતે લગ્ન લેવાનું નક્કી કર્યું છે કે ભાઈ આ વખતે માંડવી હારી થાય તો દીકરીને ઘર ભેગી એના કર દઈએ, દીકરો પૌણાઈ દઈએ, એના ઘરે રહેતા થાય એવો વિચાર કર્યો હશે। સરકારને એ વાતની કોઈ ચિંતા નથી કે આ ખેડૂત દીકરી કેમ પૌણાવશે, ફી કેમ ભરશે છોકરાની, માંદા માણસના દવાખાનાનું બિલ કેમ ભરશે, કોઈ ચિંતા ત્યાં નથી ગાંધીનગરમાં। શું કામ? ગાંધીનગરમાં સરકાર નથી, આપણા બધાના મતથી ત્યાં સર્કસ ચાલુ કરેલું છે આ લોકોએ। અને સર્કસ કેવી રીતે એ હું તમને કહું। પ્રાથમિક શાળામાં ઓલી સંગીત ખુરશીની રમત આવે, એમાં એક જણો ખૂણામાં ઉભો ઉભો ડક 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 વગાડે એટલે ઓલી ખુરશી ફરતા ફરતા બધા ફરે। હોય છે કે નથી હોતું આવું? પછી અચાનક ઓલો વગાડતો બંધ થઈ જાય એટલે જેના હાથમાં જે ખુરશી આવીને બેસી જવાનું, ઉભા રહ્યા, આઉટ। હોય છે કે નથી હોતું આવું? ગુજરાતમાં છેલ્લા 10 વર્ષથી આવું હાલે છે। દિલ્હીમાંથી ખંજરી ખખડાવે, ડગ 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 ડગ, મંત્રી બધા ગોળ ગોળ ફરે, કોકના હાથમાં આવીને કોકના હાથમાંથી ગઈ। 1.5-2 વર્ષ સુધી આવું હાલે, ત્યાં વળી દિલ્હીથી ડગ 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 વગાડે ખંજરી, અહીં મંત્રી ગોળ ગોળ ફરે, કોકના હાથમાં ખુરશી આવીને કોકની ગઈ। થાય છે કે નથી થતું આવું? તો દોસ્તો, સરકારમાં આવું હોય કે સર્કસમાં આવું હોય? આ સર્કસ છે। તમે કોની પાસે આશા રાખીને બેઠા છો કે તમારી વાત સાંભળે? ન્યા કોઈ સરકાર નથી ભાઈ, ન્યા સર્કસ છે। એની સંગીત ખુરશીની રમત હાલે છે। અહીં આપણે વેદનાની વાત લઈને આવ્યા છીએ કે ભાઈ અમને આ તકલીફ છે, તે તકલીફ છે, ઓલી તકલીફ છે। ન્યા કોણ સાંભળશે? ન્યા કોઈ સરકાર નથી, સર્કસ હાલે છે। આ સર્કસને બંધ કરાવવા હાટું થઈને એક વખત આમ આદમી પાર્ટીને તમારા આશીર્વાદ આપો એવી વિનંતી કરવા આવ્યા દોસ્તો।